તો આગળના વિડીયોમાં આપણે જોયું તો જેમાં આપણે સૌપ્રથમ અર્થગત વિશેષણના પ્રકારો જોયા. હવે એ બીજો પ્રકાર વિશેષણના મુખ્ય 3 પ્રકારો છે. પહેલો અર્થગત જોયો, બીજો રચનાગત અને ત્રીજું છે સ્થાનની દ્રષ્ટિએ. અને તો એ સ્થાનની દ્રષ્ટિએ પણ એમના 2 પ્રકારો, રચનાગતની રીતે પણ 2 પ્રકારો જે છે એ પાડવામાં આવ્યા છે. તો એ કેવી રીતે પાડવામાં આવ્યા છે? પહેલાં સૌપ્રથમ તો આપણે રચનાગત એટલે શું એ જોઈએ. તો કે વિશેષણનું રૂપ વિશેષ નામ, નામની જે છે એ જોવામાં આવે કે આપેલું વિશેષણ નામપદ કેવું છે, એ નામપદ કઈ લિંગનું છે, એ લિંગ પ્રમાણેની એની ઓળખ થાય અને એને અનુરૂપ એનું વિશેષણ ગોઠવવામાં આવે. કારણ કે 3 જાતિમાં 3 લિંગની અંદર એકનું એક વિશેષણ ન વાપરી શકીએ, બરાબર. અને ત્યારે જો એ ન વાપરી શકીએ તો એ વિશેષણ છે એ વિકારી વિશેષણ છે. કારણ કે એમાં વિકાર થયો છે, એટલે કે વિકાર એટલે ફેરફાર. તો એ ફેરફાર જો કરવામાં આવે તો એ વિકારી વિશેષણ છે. અને કેટલીક વખત એવા પદો હોય કે જ્યાં એ સ્પષ્ટતા નથી, લિંગની સ્પષ્ટતા હોય નહીં, ત્યારે એ લિંગની સ્પષ્ટતા ન હોય તેવા શબ્દની સાથે તમે ગમે એવું વિશેષણ વાપરી શકો. એટલે કે એમાં કાંઈ ફેરફાર કરવાની જરૂર એ નહીં. લિંગ હોય તેમ છતાંય એમાં એનું એ જ વિશેષણ વાપરી શકાય, બરાબર. તો આવા વિશેષણો એટલે કે રચનાગત એટલે કે ભાઈ લિંગ પ્રમાણે ફેરફાર અને લિંગ પ્રમાણે ફેરફાર ન થાય તેમ છતાં વિશેષણ એનું એ વપરાય. કોઈ અવિકારી અને ફેરફાર થાય તો વિકારી. તો અહીંયા વિકારી વિશેષણ સૌપ્રથમ આપણે જોઈશું કે વિકારી વિશેષણ છે તો કે લિંગ પ્રમાણે ફેરફાર પામનાર વિશેષણ એટલે એ જે છે વિકારી વિશેષણ છે. આ ખાસ યાદ રાખજો. ઘણા બાળકો આ ભૂલ કરે છે, હોશિયાર બાળકો પણ આવી સામાન્ય ભૂલ કરતા હોય છે. અને તો અહીંયા તમે જોઈ શકો તો કે છોકરો, કોઈ એક વ્યક્તિ પાત્ર વિશેષણ એક છે, છોકરો, છોકરી, છોકરો. માણસ જાતિ છે, માણસ જાતિમાં 3 પ્રકારો પાડવામાં આવ્યા. એમાં બાળકો માટે છોકરો, છોકરી અને છોકરું એમ 3. આપણે ખબર છે કે આ વ્યક્તિ પુરુષ જ છે અને એ નાની વયસ્કનું છે, તો એના માટે આપણે છોકરો એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. આપણને ખબર છે કે આ વ્યક્તિ પાત્ર જે છે એ સ્ત્રી પાત્ર છે અને નાની વયસ્કનું છે, તો એ માટે આપણે છોકરી એવો પ્રયોગ કરીએ છીએ. પણ જ્યારે આપણાથી દૂર હોય, આપણે ખબર ન હોય, એ બાબતે આપણે સ્પષ્ટ ન હોઈએ, ત્યારે આપણે છોકરું એવો શબ્દ વાપરીએ છીએ. તો એ છોકરું એ દરેક વખતે તમે જુઓ અહીંયા સારો, સારી, સારું, એટલે કે શું થયું? બધી વખતે એકનું એક વિશેષણ વાપર્યું નથી. દરેક વખતે આપણે કંઈક ને કંઈક ફેરફાર કર્યો છે. અહીંયા ઓ પ્રત્યય રાખ્યો છે, અહીંયા ર સાથે ઈ પ્રત્યય વાપર્યો છે અને અહીંયા ઉ પ્રત્યય વાપર્યું છે. તો આમ પ્રત્યયો વાપરવામાં આપણે શું કર્યું છે? ફેરફાર કર્યો છે. ફેરફાર એટલે વિકારી. તો હવે વિકાર જ્યાં થયો છે તે વિશેષણ વિકારી વિશેષણ. તો કેનો પેટા પ્રકાર છે? તો કે રચનાગત દ્રષ્ટિએ. રચનાગત દ્રષ્ટિએ એમના 2 પ્રકારો, વિકારી અને અવિકારી. હવે આપણે જોઈશું અવિકારી વિશેષણ. એની વ્યાખ્યા, અવિકારી વિશેષણની વ્યાખ્યા આપણે લખશું કે લિંગમાં ફેરફાર થતા
માં ફેરફાર થતા ન બદલનાર વિશેષણ અવિકારી વિશેષણ છે અવિકારી વિશેષણ છે કારણ કે આમાં ફેરફાર થતો નથી। પહેલા વિકારીમાં આપણે જોયું તો કે છોકરો છોકરી છોકરું ત્યારે આપણે આ છોકરું સારું છે આ છોકરો સારો છે આ છોકરી સારી છે એમ આપણે વાક્ય પ્રયોગ કર્યો પણ હવે આપણે જોશું તો એમાં કાંઈ ફેરફાર કરવામાં આવશે નહીં। દાખલા તરીકે એ જ રીતે આપણે ચતુર પુરુષ આ પુરુષ ચતુર છે પછી આ સ્ત્રી ચતુરી છે એમ નહીં પણ એના માટે પણ ચતુર જ પ્રયોગ કરશું। ચતુર સ્ત્રી અને બાળક માટે વાપરશું તો પણ ચતુર જ વાપરશું ચતુર બાળક। તો ત્રણેયમાં શું થયું આપણે ચતુર 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 ત્રણેયમાં ચતુર એ વિશેષણ વાપર્યું છે એટલે કે પાછળ લિંગમાં ફેરફાર થવા છતાં પણ આપણે વિશેષણમાં ફેરફાર કરેલ નથી। બરાબર ને? જો અહીંયા પુરુષ છે અહીંયા સ્ત્રી છે અહીંયા બાળક છે એટલે કે નારી જાતિ નર જાતિ ને નાન્યતર જાતિ ત્રણ જાતિનું અહીંયા નર જાતિ નારી જાતિ અને નાન્યતર જાતિ ત્રણ જાતિ છે તેમ છતાં આપણે એમાં કશો જ ફેરફાર કર્યો નથી। બધામાં એક જ શબ્દનો પ્રયોગ કર્યો। કયો શબ્દ? ચતુર નામના વિશેષણનો આપણે પ્રયોગ કર્યો છે એટલે આ અવિકારી છે। કેમ? તો કે એમાં કશો જ ફેરફાર કશો જ બદલાવ નથી લાવ્યો એટલે કાંઈ ફેરફાર થતો નથી। જો લિંગમાં ફેરફાર થતા ન બદલનાર લિંગમાં ફેરફાર થયો પુરુષ સ્ત્રી બાળક એ લિંગમાં ફેરફાર થયો પણ વિશેષણમાં કાંઈ ફેરફાર થયો નથી માટે આ વિશેષણ છે એ અવિકારી છે। બરોબર? સમજાઈ ગયું છે? બરોબર? ન સમજાય તો ફરીવાર જોજો વાંચજો તો તમને આવડી જશે। આપણે હવે એનો વિશેષણનો છેલ્લો અને ત્રીજો પ્રકારનો અભ્યાસ કરવાનો છે જે સ્થાનગત શબ્દની સાથે વપરાયેલા પ્રત્યયો ક્યાં વાપર્યા છે એના આધારે એમના વિશેષણના પ્રકારો પાડવામાં આવ્યા છે। આગળ લાગ્યો છે પ્રત્યય કે પ્રત્યય પાછળ લાગ્યો? આપણે પ્રત્યય શીખી ગયા છે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય। તો પર પ્રત્યય એટલે પાછળ લાગતો પ્રત્યય પૂર્વ પ્રત્યય એટલે આપણે શબ્દની આગળ લાગતો પ્રત્યય। તો અહીંયા ત્રીજો પ્રકાર આપણે ભણવાનો છે જે સ્થાન નક્કી કરે। કયા સ્થાને તમે વિશેષણ વાપર્યું છે આગળ વાપર્યું છે આગળ પૂર્વક વાપરીને વિશેષણ બનાવ્યું છે તો કે પૂર્વ પ્રત્યય કરેલું છે તો એને પૂર્વ અથવા અનુવાદ્ય વિશેષણ તરીકે ઓળખવામાં આવે। પૂર્વ અથવા અનુવાદ્ય પહેલા પૂર્વક વાપરો અને પછી જે છે એ શબ્દ પ્રયોગ છે વાદ્ય વિશેષણ એટલે કે વિશેષની પૂર્વે આવતું વિશેષણ પૂર્વ કે અનુવાદ્ય વિશેષણ
દાખલા તરીકે ઉદાહરણ જોઈએ તો જ આપણને સમજાય. પૂર્વે 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 એમ બોલ્યા કરીએ તો એમ ન સમજાય, પણ એનું ઉદાહરણ જોઈએ તો આ रमणीय उद्यान से स्थाननी दृष्टिए जोवाना छे। उद्यान जे छे, उद्यान केवुं छे? रमणीय छे। तो उद्यान ની પહેલા લાગ્યો છે કે પછી લાગ્યો છે? તો અહીંયા પહેલા એટલે પૂર્વે, પૂર્વે લાગ્યો એટલે એને અનુવાદ્ય વિશેષણ પણ કહી શકાય. પછી એક બીજું ઉદાહરણ લખીએ કે આ હોશિયાર છોકરો છે. આ હોશિયાર છોકરો છે. ક્યાં લાગ્યું છે? છોકરાની પહેલા લાગ્યું છે કે પછી લાગ્યું છે? તો કે પહેલા લાગ્યું છે. પહેલા લાગ્યું છે તો એ છે પૂર્વ. પૂર્વે લાગ્યું એટલે એને અનુવાદ્ય વિશેષણ કહેવામાં આવે છે. સમજાણું ને? તો આવી જ રીતે પછી લાગે તો એને શું કહેવાય? તેને ઉત્તર અથવા વિધેય વિશેષણ. તો અહીંયા જુઓ, વિશેષણની પછી વિધેયના અંશ તરીકે આવતું વિશેષણ ઉત્તર કે વિધેય વિશેષણ છે. એમના પર ઉદાહરણ જોઈએ. આ ઉદ્યાન રમણીય છે. આ ઉદ્યાન રમણીય છે. કેવું છે? બીજું, આ છોકરો હોશિયાર છે. આ છોકરો કેવો છે? હોશિયાર છે. તો આ રીતે આમના પણ બે પ્રકાર પડે છે. બરોબર ને? જો અહીંયા કે પહેલા આ પછી લાગ્યું છે. પહેલામાં શું કર્યું તો આપણે આ રમણીય ઉદ્યાન છે એમ લખ્યું હતું. બરોબર? પણ અહીંયા ઉદ્યાનને પહેલા લખ્યું છે એટલે કે વિશેષ્ય પદને પહેલા લીધું છે, વિશેષણને પછી લખ્યું છે. એટલે જો પછી લખ્યું હોય વિશેષણ વાળું પદ તો એને વિધેય વિશેષણ અથવા ઉત્તર વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખાસ ધ્યાન રાખજો, કેવા પ્રકારનું વિશેષણ છે તે આપણે દર્શાવવું હોય, જોવું હોય તો આપણે જોવું પડે કે વિશેષ્ય પદ ક્યાં છે, વિશેષણ પદ ક્યાં છે. વિશેષ વિશેષણની આગળ પાછળની ગોઠવણીના આધારે એટલે કે એની સ્થાનની એકતાના આધારે નક્કી થાય તેવા વિશેષણને આપણે સ્થાનગત વિશેષણ તરીકે ઓળખીએ છીએ. જેમાં બે પ્રકારો છે મુખ્યત્વે. એક પ્રકાર છે પૂર્વે પહેલા વપરાતું વિશેષણ, જેનું નામ પાડ્યું છે આપણે અનુવાદ્ય, અને પછી જે છે એ વપરાય તો એને
વિધેય વિશેષણ એટલે કે પહેલા વિશેષ વપરાય ને પછી વિશેષણ વપરાય તો અનુવાદ્ય વિશેષણ વિધેય વિશેષણ કહેવાય, અને વિશેષણ પહેલા લાગે તો એને અનુવાદ્ય વિશેષણ કહેવાય. યાદ રાખજો, બરોબર ને? તો અહીંયા આ પ્રકારે શીખ્યા છીએ. પરીક્ષામાં હવે તમને કેવી રીતે પૂછાય તો કે વાક્ય આપેલું છે, વાક્યમાંથી તમારે વિશેષણ શોધવા અને વિશેષણના પ્રકાર તમારે ઓળખવાના છે, બરોબર ને? ઘરે આ રીતે સતત પ્રેક્ટિસ કરશો, વાક્યો લખશો સતત, તો તમને આવડશે. એમ કાંઈ તમને આવડી જશે નહીં. એટલે કેટલાક વાક્યો તમારે લખવાના, પછી એમનું જાતે એમનું સોલ્યુશન કરવાનું કે આ કયા પ્રકારનું વિશેષણ છે. દાખલા તરીકે જો અહીંયા કે ભાઈ સમુદ્રનું પેટ ઠાલું થયું, એ અગાધ જળ સ્વામી ક્યાં ગયું, કાવ્ય પંક્તિ છે. તો આમાં તમારે પહેલા તો શું કરવું પડે કે વિશેષણ શોધવા પડે. ક્યાં ક્યાં વિશેષણો છે? તો અહીંયા ઠાલું, પહેલા જો અહીંયા કે સમુદ્રનું પેટ કેવું થયું? ઠાલું. અને તે અગાધ જળ, બીજું વપરાણું. એક કરતા વધુ વિશેષણો પણ વપરાય તો અગાધ, અગાધ વિશેષણ વપરાયું. સ્વામી ક્યાં ગયું? તો અહીંયા બે પ્રકારના વિશેષણો વપરાયેલા છે, અગાધ અને ઠાલું. તો અગાધ એનું માપ છે, માપવાચક છે, એટલે કે પરિમાણવાચક છે. અને ઠાલું ક્યાં ગયું, મારું ક્યાં ગયું, તો એ જે છે ગુણવાચક વિશેષણ છે. એટલે આ રીતે તમે યાદ રાખજો. બીજું જો, ઓઢું હું કાળો કામળો, ઓઢું હું કાળો કામળો, દૂજો ડાઘ ન હોય. તો અહીંયા પહેલા તો આપણે એ વિશેષણ શોધીએ કે ભાઈ વિશેષણ કયું છે? તો કે ભાઈ કામળો, કામળા સાથે કાળો, બરોબર ને? તો શું થયું? કાળો એ રંગવાચક થયું. દૂજો ડાઘ ન લાગે. બીજું જે છે કેવો ડાઘ ન લાગે? ડાઘ કેવો ન લાગે? તો કે દૂજો ડાઘ. તો એ ક્રમવાચક વિશેષણ અથવા એને સંખ્યાવાચક વિશે. દૂજો એટલે એક કે કાંઈ ન લાગે, એક કે સંખ્યાવાચક, કાંઈ ડાઘ ન લાગે, બરાબર ને? તો એ સંખ્યાવાચક વિશેષણ અથવા એને ક્રમવાચક વિશેષણ. ક્રમવાચક અને સંખ્યાવાચક એ બંને સમાન છે, સામાન્ય ફેર છે, પણ આમ સીધી રીતે તમે જો તો બે સમાન છે. એટલે એને સાથે પણ તમે લઈ શકો. બેમાંથી કોઈ પણ એક દર્શાવો તો પણ એ સાચું જ પડે. કદાચ કોઈ પરીક્ષક ખોટું પાડે તો એની સમજમાં કંઈક ભૂલ છે, એમ સમજવાનું, મૂંઝાવાનું નહીં. કારણ કે સત્ય આપણે લખીએ, જોનાર તો એ કેવી રીતે વિચારી શકે, એ કયા દ્રષ્ટિકોણથી વિચારે, એના આધારે સાચું ખોટું કરતા હોય તો એમાં ચિંતા નહીં કરવી. પણ આપણે સાચી દિશામાં છીએ કે કેમ એ આપણે તપાસવું જોઈએ. આટલું બધું ઘી રેડાય જો અહીંયા, તો શું રેડવાની વાત છે? ઘી આટલું બધું, ઝાઝું બધું. તો આટલું એ તમે જુઓ તો એ શું થાય? એનું માપ આટલું બધું રેડાય? થોડું રેડાય. ઝાઝું, વધતું, થોડું, ઘણું, ઝાઝું, આ બધું શેમાં આવે? પરિમાણવાચકમાં. તો આટલું શેમાં આવે? પરિમાણવાચકમાં. તો આપણે આવડી જાય કે આ પરિમાણવાચક વિશેષણ છે. તેને સાવ સરળ. ઊના પાણીનું તો પેલું ઉજળું હાંડલું છે. હાંડલું એટલે હાંડલું. કેવા પાણીનું છે? ઊના પાણીનું, એક તો બરોબર. અને પાછું કેવું છે? ઉજળું. તો ઊનું અને ઉજળું, એ ઊનું જે છે એ શેમાં આવશે? તો કે ભાઈ ગુણવાચક. કેવું છે? ગરમ છે, ઊનું છે, ઠંડુ છે, સામાન્ય છે. આ બધા શબ્દો જે છે એ ગુણવાચકમાં આવશે. એમ જ ઉજળું, પછી ઉત્તમ, સારું, આ બધા ગુણવાચકમાં આવશે. સફેદ, કાળું, તો આ બધા ગુણવાચકની અંદર આવશે. એટલે ગુણવાચક વિશેષણ બનશે. આગળ હજી પણ આપણે જોઈએ તો કે ભાઈ આ શુદ્ર ગામ મહી એ નહીં કામ આવે.
આ શુદ્ર ગામ કેવું છે? શુદ્ર છે, બરોબર ને? તો એ શુદ્ર એ કેવું? સામાન્ય, હલકું. શુદ્ર એટલે હલકું, એટલે શુદ્ર એ ગુણવાચક, હલકું હળવું તો ગુણવાચક. અને આ દર્શક છે, દર્શાવ્યું છે, એટલે કે સાર્વનામિક પણ એમને કહેશું. તો કે આ દર્શાવે છે, દર્શક છે, એટલે સાર્વનામિક વિશેષણ પણ એમને કહી શકશું. તો આમ વિશેષણના પ્રકારો આપણે જોવાના, શોધવાના અને ઓળખવાના છે, બરોબર ને? તો ખાસ વિદ્યાર્થીઓ ઘરે પ્રેક્ટિસ કરજો. પુસ્તકની અંદર પણ આના વાક્યો આપેલા છે. એ વાક્યો જોવાના, શોધવાના, વાંચવાનું અને લખવાનું. જો મહેનત ખૂબ કરવી પડશે. પરીક્ષામાં સારા માર્ક લાવવા છે તો ખૂબ મહેનત કરવી પડશે. કારણ કે આવા પ્રશ્નો ક્યાંથી ક્યાં કેમ પૂછાઈ જાય એ નક્કી ન હોય. એટલે આપણે અટવાઈ નહીં, બરોબર સમજી લઈએ. તો ખાસ ધ્યાન આપજો, બરોબર ને? ચાલો, આવજો.